વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે સારા છો? શું હિંમતવાન છો? શું તમારા જીવનમાં કંઈક ભયાનક બની રહ્યું છે? શું આમ કહો છો, મને તેના વિશે વિચારવાનું કે તેના વિશે વાત કરવાનું પણ ડર લાગે છે? શું થશે તે વિચારીને ડર લાગે છે? શું કોઈ ભયાનક વસ્તુ તમારો પીછો કરતી જ રહે છે? જેમ જેમ તમે તેના વિશે વિચારો છો, તમારું હૃદય વ્યથિત થાય છે. જ્યારે પણ તમારું ભય તે વધે છે, ત્યારે તમારું જે હૃદય છે વ્યથિત થાય છે. શું તમે લોકોને કહેતા સાંભળ્યા છે કે હું ભયભીત છું અથવા હું વ્યથિત છું? સાંભળ્યું છે? ભયનું શિખર વ્યાથલિત હૃદય છે. એટલે તમે જુઓ, તેમના હૃદય ભયના કારણે વ્યથિત થઈ રહ્યા છે. આવી રીતે લોકો કહે છે, તમે સાંભળ્યું હશે. હવે આવી પરિસ્થિતિમાં રહેલા લોકોને પરમેશ્વર તે શું કહે છે? બીજો કાળ વૃત્તાંત તેનો 20મો અધ્યાય તેની 15મી કલમની અંદર, તમારે બીવાની કે નાસીપાસ થવાની જરૂર નથી. આમ પ્રભુ કહે છે, ડરશો નહીં અથવા તો નાસીપાસ થશો નહીં. તમારી વાત સાંભળીને તો સારું લાગે છે કે બિલકુલ પણ ડરશો નહીં અને નિરાશ થશો નહીં. સાંભળવામાં સારું લાગે છે, પરંતુ ખરેખર ભય આવે તેવી સ્થિતિમાં, નિરાશા લાવે છે તેવી સ્થિતિની અંદર આપણે ભય વગર અથવા નિરાશા વગર કેવી રીતે રહી શકીએ? આમ વિચારો છો. જ્યારે કોઈ આવું કહે, જ્યારે કોઈ માણસ આવું કહે, ત્યારે તમારો વિચાર, તે ઠીક છે. તમે તેને જવાબ આપી શકો છો. તમે આ કહી શકો છો કે મારી સમસ્યા તે ખૂબ જ મોટી છે, તમે જાણતા નથી. પરંતુ અહીંયા કોણ કહે છે? પ્રભુ છે. તે પ્રભુ કહી રહ્યા છે કે ડરશો નહીં અથવા નિરાશ થશો નહીં. તે કોણ છે? તે સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કરનાર છે. તેમણે જ તમને બનાવ્યા છે અને તેમના હાથમાં જ બધું છે. તમે તે યાદ રાખો. તે કંઈ પણ બદલી શકે છે. તે કોઈ પણ પરિસ્થિતિને સારી વસ્તુમાં ફેરવી શકે છે. તે કંઈ પણ રૂકાવટોને રોકી શકે છે. તે જ તમને હમણાં કહી રહ્યા છે કે ડરશો નહીં અથવા નિરાશ થશો નહીં. દુનિયામાં આવી વસ્તુઓ આવે છે, જાય છે, કારણ કે કોઈ છે જેને શેતાન કહેવાય છે. તે તમને પરેશાન કરવા માટે, તમને ધમકાવવા માટે અને તમારા આનંદને, તમારા શાંતિને બગાડવા માટે કામ કરતો જ રહે છે. તે ધમકીભરી પરિસ્થિતિઓને લાવતો રહે છે. તેવી ઘણી બધી ઘટનાઓ બનાવે છે અથવા તેનું કારણ બને છે જે આપણને પરેશાન કરશે. તે વિશે વિચારીને તમે ડરશો નહીં. તેના બદલે નજીક ઉભેલા ઈસુ તરફ તમે જુઓ. તે તમારા ખભા પર હાથ મૂકીને કહે છે, મારી દીકરી ડરીશ નહીં, મારા દીકરા ડરીશ નહીં. નિરાશ ન થાઓ, હું તમારી સાથે છું. શું હું તમારી બાજુમાં નથી? ધારો કે એક પિતા પોતાના બાળકને ભીડભાડવાળા વિસ્તારમાંથી પસાર કરી રહ્યા છે. અચાનક જો વીજળી બંધ થઈ જાય, બાળક ડરથી ઘેરાઈ જશે. તત્કાળ તે પિતા કહેશે કે ડરીશ નહીં, હું તારો પિતા તારી સાથે છું, મારો હાથ પકડ, મારો હાથ પકડીને તું ચાલ. આ કહેતાની સાથે જ બાળકનો ડર તે દૂર થઈ જશે. તે હિંમતભેર વિચારશે કે મારા પપ્પા તે નજીક ઊભા છે, હું તેમનો હાથ પકડીને ચાલવાનો છું. તેવી જ રીતે પ્રભુ કહે છે, શું હું તમારી સાથે નથી? તમે મારો હાથ પકડો અને મારી સાથે ચાલો. ચાલો તેમાંથી પસાર થઈએ. તેથી તમે નિરાશ થશો નહીં. આમ પ્રભુ કહે છે. શું તમે હવે કહેશો કે હે ઈશુ, હું ડરીશ નહીં, હું નિરાશ થઈશ નહીં, કારણ કે તમે મારી સાથે છો, તમે મારો હાથ પકડ્યો છે, હું તમારી સાથે ચાલું છું. ભય અને મુશ્કેલી લાવનાર શેતાન, તેનું અપમાન થવાનું છે. હું આ પાર કરીને જવાનો છું. શું તમે આ કહેશો? તમે આ કહેશો તો આનંદિત થશો. તે જ વિશ્વાસ છે. હવે પ્રભુને જોઈને કહો, હે ઈશુ, તમે મારા પિતા છો અને તમે જ મારા બધું છો. હું ડરીશ નહીં અથવા નિરાશ થઈશ નહીં, હું તમારો હાથ પકડીને ચાલીશ. તમે મારી સાથે છો. તમે બધી ભયાનક પરિસ્થિતિઓને બદલી નાખવાના છો. મને પરેશાન કરતી બધી સમસ્યાઓ બદલાઈ જશે. હું આજે એક ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.